નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. પંજાબમાં આમ આદમી પાર્ટીની જીતને લઈને છોટાઉદેપુરમાં ઉજવણી કરવામાં આવી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની જીતને લઈને છોટાઉદેપુરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં બોડેલીના અલીપુરા 4 રસ્તા પર આપના આગેવાનો એકબીજાને જલેબી ખવડાવી મોં મીઠું કરાવી રહ્યા છે. આપના હોદ્દેદારો અને કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી છે. તો ગુજરાતમાં આગામી ચૂંટણી આમ આદમી પાર્ટી પ્રચંડ રીતે જીતશે તેવી આપના હોદ્દેદારોએ આશા વ્યક્ત કરી છે. છોટાઉદેપુર જિલ્લા લોકસભા પ્રમુખ મુકેશ બારિયા આજે પંજાબની અંદર આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર 70% જેટલી સીટો ઉપર બહુમત સાથે વિજય હાંસલ કર્યો છે અને ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ કંઈ થયા છે. આમ આદમી પાર્ટી ધર્મની રાજનીતિ પર વોટ નથી માંગ્યા, જ્ઞાતિ જાતિ પર વોટ નથી માંગ્યા, માત્ર કામની રાજનીતિ પર વોટ માંગ્યા છે. અને પંજાબની જનતાએ કામની રાજનીતિની ઉપર ભરોસો કરીને ભગવત માનજીના નેતૃત્વ હેઠળ અને અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વ હેઠળ આજે પંજાબની જનતાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને જબરજસ્ત રીતે જનતાએ જ્વલંત વિજય આપ્યો છે. એ બદલ પંજાબની જનતાને અમે કહેવા માંગીએ છીએ, જેવી રીતે તમે ત્યાંની જનતાએ આમ આદમી પાર્ટીને જેવો સાથ સહકાર આપ્યો, એવી જ રીતે ગુજરાતની જનતા પણ જ્ઞાતિ જાતિ ધર્મની રાજનીતિ ભૂલીને કામની રાજનીતિ ઉપર આવે અને કામની રાજનીતિ ઉપર વોટ કરે. અને આવનારા સમયની અંદર ગુજરાતની અંદર તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ચાહે નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, એમાં જ્વલંત વિજય જેવી રીતે પંજાબની અંદર અમને મળ્યો છે, એવો જ વિજય અહીંની જનતા અમને આપે, અમારી પર ભરોસો કરે એવી હું આશા રાખું છું. 4 ડિસેમ્બર 2025 છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી અહીંયા એક ખુશાલીનો પ્રોગ્રામ રાખ્યો છે અલીપુરા સર્કલ ઉપર બોડેલીના. એનું કારણ એ છે કે પંજાબમાં હાલ આમ આદમી પાર્ટીની સરકાર છે, ભગવત માનજી ત્યાં મુખ્યમંત્રી છે અને કેજરીવાલજીની ત્યાં રીતિનો જે પ્રસાર ને પ્રચાર થયો અને કામની રાજનીતિને પંજાબના લોકોએ જે આવકારીને પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 70% જેટલી બેઠકો જેની જીત આપી છે પંજાબી પ્રજાએ, અને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ત્યાં પંજાબમાં સફાયો થયો છે, એનું જ પુનરાવર્તન આગામી સમયમાં ગુજરાતમાં થશે એમાં કોઈ શંકા નથી. કારણ કે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી આ ગુજરાતી પ્રજા ત્રાસી ગઈ છે છેલ્લા 30 વર્ષના એક ચક્રી શાસનથી, અને એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા છે. એ આવકારીય છે. સાથે સાથે આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં દાખલા તરીકે પંચાયત હોય, નગર પંચાયત હોય, નગરપાલિકા હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, એમાં આમ આદમી પાર્ટી જબરદસ્ત લીડિંગ કરશે, એમાં પણ કોઈ શંકા નથી. આજનો પ્રોગ્રામ બોડેલી અલીપુરા સર્કલ પર આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા તરફથી રાખવામાં આવ્યો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.